નમસ્કાર મિત્રો. A very good morning to all of you. આપણે બધાએ ગયા સત્રમાં કેટલાક સરસ મુદ્દાઓ સાહિત્ય વિવેચનના સિદ્ધાંતોના પેપરમાં ભણ્યા છે. કલા એટલે શું, એના પ્રકારો વગેરે વગેરે. રસ સિદ્ધાંત, કાવ્યના પ્રયોજનો, કાવ્યના હેતુ વગેરે. હવે આપણા બીએ સેમ 6 ગુજરાતીના પેપરમાં સાહિત્ય વિવેચનના સિદ્ધાંતોનું જે પેપર છે આપણું, એ પેપરમાં આગળ વધીએ છીએ. આજનો આપણો મુદ્દો જે આપણે આજે શરૂ કરીએ છીએ, આજે જ પૂરો નહીં થાય પણ આજના દિવસે આપણે શરૂ કરીએ છીએ, એ છે શબ્દની શક્તિ. શબ્દની શક્તિ, અભિધા, લક્ષણા અને વ્યંજના. હું ધારું ત્યાં સુધી આ વિશે તમને બધાને થોડી ઘણી ખબર હશે. આપણે થોડા ઝીણવટપૂર્વક આ મુદ્દાને તપાસવાની કોશિશ કરીશું, અભ્યાસ કરવાની કોશિશ કરીશું. શબ્દ અને એની શક્તિ, એની આપણે વાત કરવાની છે. તો એ માટે આપણને બધાને મળેલું એક બહુ મોટું વરદાન એટલે ભાષા છે. હા, તમે બધા ભાષા વિજ્ઞાન ભણો છો ત્યારે તમે બધા જાણો છો, એ ભાષા એટલે યાદૃચ્છિક રીતે નિપજાવેલા સંકેતો દ્વારા લાગણીઓ અને ઈચ્છણાઓનું સંક્રમણ કરવાની કેવળ માનવીય અને બિનસાહજિક પ્રવૃત્તિ. એટલે ભાષા આપણને મળેલું વરદાન નથી, માણસે ડેવલપ કરેલી એક વ્યવસ્થા છે. પણ એ વ્યવસ્થા એટલી સુચારુ અને એટલી મજાની છે કે એના કારણે આપણો આખો વ્યવહાર, વિનિમય જેને આપણે કહીએ છીએ, માનવ એકબીજા સાથે જે રીતે જોડાય છે ભાષાના કારણે. આપણે બધાએ શબ્દને એક ચોક્કસ અર્થ આપ્યો છે. પર્વત એટલે શું એ આપણે બધા જાણીએ છીએ. પાણી એટલે શું એ આપણે બધાને ખબર છે. આપણે પર્વત અને પાણીમાં કંઈ ભેળસેળ કરતા નથી, એકનું બીજામાં ઘુસાડી દેતા નથી, એકનું બીજામાં સમજી લેતા નથી. આપણે સમજીએ છીએ કે આ શું છે. ત્યારે વાત એ છે કે આ બધા અર્થોને સમજવાની આપણી એક સરસ મજાની વ્યવસ્થા ઊભી થઈ છે. એક એવું તંત્ર ગોઠવાયું છે કે જેમાં જે બોલવામાં આવે એ અર્થને જ આપણે પકડીએ છીએ. તમને કોઈ એમ કહે કે બોલપેન લઈને આવો તો તમે ધોકો લઈને જતા નથી. તમને કોઈ એમ કહે કે ગુલાબનું ફૂલ લઈને આવો તો તમે કમળનું ફૂલ લઈને જતા નથી. તમને કોઈ એમ કહે કે બહાર કેવો તડકો મજાનો છે તો તમે તડકાનો અર્થ વરસાદ સમજતા નથી. તમને એમ કોઈ કહે કે આકાશ તરફ જુઓ ત્યારે તમે આકાશ તરફ જ જુઓ છો, તમે જમીન તરફ જોતા નથી. કેમ કે તમને ખબર છે કે આકાશ એટલે શું, તડકો એટલે શું, ધરતી એટલે શું, ફૂલ એટલે શું, એમાં પણ કમળનું ફૂલ એટલે શું. દરેકના એક ચોક્કસ અર્થ છે અને એ અર્થને આપણે જાણીએ છીએ, પ્રમાણીએ છીએ. એટલે આપણો આખો વ્યવહાર બરાબર ચાલે છે. તમે બસમાં બેસો છો ત્યારે તમે આદિપુર જવું છે એમ જ કહો છો, ભુજ જવું છે એમ જ કહો છો. અને યુ નો દેટ ભુજ એ કઈ જગ્યાનું નામ છે. તમે ભુજ બોલી અને આદિપુર ઉતરી જતા નથી, કારણ કે યુ નો કે ભુજ ક્યાં આવશે, કઈ જગ્યા વગેરે વગેરે. ભુજમાં પણ જુબેલી ગ્રાઉન્ડ ઉતરવું હોય તો ત્યાં જ ઉતરો છો, તમે બસ સ્ટેશન સુધી જતા નથી. આ જે તમને ખબર છે શબ્દના અર્થો. તમે તાડનું ઝાડ બોલો છો ત્યારે તમને ખબર કે તાડ કેટલો ઊંચો હોય છે. તમે તળાવ કહો છો અને સમુદ્ર કહો છો ત્યારે તમને ખબર છે કે સમુદ્ર, દરિયો, રત્નાકર, સાગર અને તળાવ એમાં કેટલો ફરક છે. પાણીમાં પણ કેટલો ફરક છે. ઠંડા પાણી અને શીતળ જળ તમે કહો છો અને ઉકળતું પાણી એમ તમે કહો છો ત્યારે તમે એમ નથી કહેતા કે અત્યારે ચોમાસામાં તો ઉકળતા પાણીનો વરસાદ થાય છે. નહીં, શિયાળો જામ્યો છે ત્યારે
હા, ત્યારે શીતલ જલ, શીતલ વાયુ વાઈ રહ્યો છે એમ તમે કહો છો, તો શીતલતા એટલે શું? દેટ યુ નો. શીતલતાની તમને ખબર છે, આપણને બધાને ખબર છે. તમે કહેશો કે આ બધી તો અમને ખબર છે. યસ, દેટ વી નો એવરીથિંગ. હા, હવે આ કેમ ખબર છે ને, એ આપણે સમજવાનું છે. છતાં પણ તમે જુઓ, એક શબ્દનો ચોક્કસ અર્થ છે એવું આપણે જાણીએ છીએ, અને છતાં કેટલાક શબ્દો એવા છે કે જે શબ્દોના આપણે એકથી વધારે અર્થ કરીએ છીએ. મારી માં, તમે બધા મને સાહેબ માનતા હો, શિક્ષક માનતા હો, પણ તમે જોજો લગભગની પત્નીઓનો આ ડાયલોગ હશે, તમારા ભાઈ તો બહુ જ ભોળા છે. હવે એ લોકો તો બિચારા આપણને ભોળા જ સમજતા હોય. માં મને જઈને ઘરમાં એમ કહે કે તારામાં તો મીઠું નથી, તો ત્યાં મીઠું એટલે નમક નહીં. ધેટ ઓલ્સો વી નો. આપણને એ પણ ખબર છે કે એવું બોલે છે કે તારામાં તો મીઠું એ નથી, ત્યારે આપણે સમજીએ છીએ કે અહીંયા મીઠું એટલે મીઠું નમક નહીં, પણ અક્કલનો છાંટો નથી, એમ આપણે સમજી જઈએ છીએ. બરાબર. પછી કોઈ ઘરે આવે ત્યારે આપણે એમ કહીએ છીએ કે ઓહો, ઘણે દિવસે, બહુ મોટા પગ તમારા, તમે તો બહુ મીઠા બોલા, બહુ મીઠા બોલા. એવા ટોનમાં બોલાય ત્યારે તમને સમજાઈ જાય છે કે અહીંયા મીઠા બોલાય એટલે કડવો બોલનાર છે. તો આ મીઠું શબ્દના પણ કેટલા બધા અર્થ થાય છે, એકથી વધારે અર્થ થાય છે. તો આવા તો ઘણા બધા શબ્દો છે, પણ આપણે એકાદ બે ઉદાહરણ લઈએ. ભણેલાને ખુરશીનો મોહ હોય છે, અને આપણે સમજીએ છીએ કે ખુરશી એટલે અહીંયા હું જેના ઉપર બેઠો છું એ ખુરશી નહીં, પણ ખુરશી એટલે સત્તા, ખુરશી એટલે હોદ્દો. તો આ જે બીજા અર્થો આપણે સમજીએ છીએ, એ બીજા અર્થો કેવી રીતે વ્યક્ત થાય છે? નિશ્ચિત એક અર્થ છે દરેક શબ્દનો, દેટ ઓલ્સો વી નો. ઝાડ કહીએ છીએ ત્યારે ઝાડ જ દેખાય છે, બિલાડી કહીએ છીએ ત્યારે કૂતરું નથી દેખાતું, ઝૂંપડું કહીએ છીએ ત્યારે આપણને મહેલ નથી દેખાતો, અને મહેલ કહીએ છીએ ત્યારે આપણને બિલ્ડિંગનો કોઈ ફ્લેટ નથી દેખાતો, નથી સમજાતો. તમે બરફ એમ બોલું છું ત્યારે તમને બરફ જ દેખાય છે, જે તમને સામે દેખાય છે તે. તમને હિમાલય બોલું છું ત્યારે હિમાલય દેખાય છે, તમને કાંઈ ગિરિરાજ દેખાતો નથી, ગિરનાર દેખાતો નથી, શત્રુંજય દેખાતો નથી. આ દરેક શબ્દનો એક ચોક્કસ અર્થ આપણને ખબર છે, અને છતાં પણ કેટલાક શબ્દોના જુદા જુદા બીજા કેટલાક અર્થો પણ છે. અને એ જે બીજા અર્થો છે, એ અર્થો પણ કઈ રીતે અને આપણે કઈ રીતે સમજીએ છીએ. તો આમ આપણે જોઈએ તો પ્રત્યેક ભાષામાં શબ્દોને તેના નિશ્ચિત અર્થ હોવા ઉપરાંત જુદા જુદા સંદર્ભોમાં એ શબ્દ જ્યારે પ્રયોજાય ત્યારે એનો અર્થ બદલે છે, અને બીજા નવા નવા જુદા જુદા અર્થો સ્ફુરે છે. શબ્દની આ રીતે અર્થ વ્યક્ત કરવાની શક્તિને શબ્દ શક્તિ કહેવામાં આવે છે. એક વખત એક અર્થ થયો, બીજી વખત બીજો જ કોઈક અર્થ થયો, ત્રીજી વખત ત્રીજો જ કોઈ અર્થ થયો. તો આ રીતે એકનો એક શબ્દ એકાધિક અર્થ સાથે જ્યારે સ્ફુરિત થાય છે, ત્યારે જે એ અર્થ પ્રગટ કરવાની શક્તિ છે, હાઉ ઇટ હેપન્સ, કેમ એવો અર્થ પ્રગટ થયો, કઈ શક્તિની મદદથી, એનો આપણે થોડો થોડો આછો અભ્યાસ કરવાનો છે. તો એવી 3 શક્તિઓ છે: અભિધા, લક્ષણા અને વ્યંજના. અભિધા, લક્ષણા અને વ્યંજના. એ બધાને આપણે સમજવાના તો છીએ, પણ એ પહેલા એક વાત સમજી લેવી પડે છે. એકલા શબ્દનો અર્થ છે, પણ એ જ્યારે વાક્યમાં પ્રયોજાય છે ત્યારે એક ચોક્કસ નિશ્ચિત અર્થ ઊભો થાય છે. મારું નામ રમજાન છે એમ હું બોલું છું ત્યારે મારું એનો એક ચોક્કસ અર્થ છે, નામ એનો એક ચોક્કસ અર્થ છે, રમજાનનો પણ એક ચોક્કસ અર્થ છે, એનો પણ એક અર્થ છે.
પણ આ જ્યારે બધું જ સાથે બોલાય છે ત્યારે તમને ખબર પડે છે કે આ વ્યક્તિનું નામ રમજાન છે. આ અર્થ તમે પકડો છો જ્યારે બધું સાથે બોલાય છે ત્યારે. હવે વાક્ય જ્યારે બોલાય છે ત્યારે એ અર્થસભર ક્યારે બને એ માટેની એક શરત છે, 3 શરત છે. આમ તો એક કેવું હોવું જોઈએ? જુદા જુદા શબ્દોનું બનેલું છે, આપણે જાણીએ છીએ. મારું નામ રમજાન છે, 4 શબ્દો થયા. તો એમાં શું હોવું જોઈએ? તમે બધા નોંધી લેજો. 3 વસ્તુ હોવી જોઈએ: આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ. આકાંક્ષા, ફરીથી રિપીટ કરું, આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ. હજી એક વખત, આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ. આ ત્રણેયને સમજી લઈએ. આકાંક્ષા એટલે શું? તમને ખબર છે, જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા. તમે જ્યારે કોઈ વાક્ય બોલો છો, મારું, એટલે સામેવાળાને આકાંક્ષા જાગે છે કે શું મારું? એટલે એમ થાય છે, તમે બોલો કે નામ, એટલે મારુંની આકાંક્ષા સંતોષાય. અચ્છા, નામ. પણ ફરી પાછી એક આકાંક્ષા આવી, નામ. અચ્છા, શું નામ? તો રમજાન. એણે નામની આકાંક્ષા સંતોષી અને રમજાન, બરાબર, પણ છે કે નહીં? આમ પણ થઈ શકે ને, મારું નામ રમજાન નથી. એટલે ફરી પાછી એક આકાંક્ષા કે એ રમજાન શું છે કે નથી? એટલે તમે એમ કહો કે છે. મારું નામ રમજાન છે. આવું જ્યારે તમે બોલો છો ત્યારે દરેક શબ્દ સાકાંક્ષ હોવો જોઈએ અને દરેક શબ્દ એવો હોવો જોઈએ કે જે બીજા શબ્દની આકાંક્ષાને પૂર્ણ કરે અને એક નવી આકાંક્ષા જગાડે અને વાક્યના અંતે વાક્ય પૂરું થાય ત્યારે તમારી વાચકની કે શ્રોતાની, સાંભળનારની બધી જ આકાંક્ષાઓ સંતોષાઈ ગઈ હોય, એને આખી વાત સમજાઈ ગઈ હોય. પછી દાખલા તરીકે હું એમ બોલી દઉં, વૃક્ષ, પાતાળ, પ્રાણી, પક્ષી, નદી, ઝરણા, સૂરજ. તમે કહેશો કે શું? બધા શબ્દો છે. આ શબ્દો મેં એક સાથે પણ મૂક્યા, પણ એનો કોઈ અર્થ સરતો નથી. દરેકનો પોતપોતાનો ઇન્ડિવિજ્યુઅલ શબ્દ છે, અરે ઇન્ડિવિજ્યુઅલ અર્થ છે. દરેકનો ચોક્કસ નિયત અર્થ છે. પણ એ અર્થ ક્યારે ફળીભૂત થાય છે? જ્યારે એ સાકાંક્ષ હોય છે ત્યારે. એટલે એકમાંથી બીજાની આકાંક્ષા સંતોષાય ત્યારે. એટલે પંખીઓ, વૃક્ષ, આકાંક્ષા, માણસ, આમ શબ્દો મૂકી દઈએ તો એ જે એક શબ્દ આકાંક્ષા પ્રગટાવે છે એને બીજો શબ્દ પૂરો કરી શકતો નથી. એટલે વાક્ય સાકાંક્ષ શબ્દોનું જ બનેલું હોય અને તો જ તેમાંથી વાક્યાર્થ જે છે એ પ્રાપ્ત થાય. આટલી વાત પણ તમારે સમજી લેવાની છે કે કોઈ પણ વાક્યના નો પૂરો અર્થ ક્યારે નિષ્પન્ન થાય છે, ક્યારે પકડાય છે? જ્યારે આવું થાય છે ત્યારે. બીજું મેં તમને નોંધાવ્યું તે છે યોગ્યતા. તો શું છે યોગ્યતા? યોગ્યતા એટલે ઔચિત્ય. વાક્યમાં આવતા શબ્દો અર્થની દ્રષ્ટિએ ઉચિત હોવા જોઈએ. અસંગત કે પરસ્પર વિરોધી અર્થવાળા શબ્દો વાક્યાર્થને બાધક નીવડે છે. એટલે દાખલા તરીકે તે રોટલી પીએ છે એવું આપણે બોલતા નથી. તે પાણી ખાય છે એવું આપણે બોલતા નથી. ઘોડો ગાય છે એવું આપણે ઘણીવાર હસવામાં બોલીએ છીએ. પણ રોટલી પીએ છે, પાણી ખાય છે કે ચાય ખાય છે એવું આપણે બોલતા નથી. આ તો હું તમને વ્યવહારુ ઉદાહરણો આપું છું. કેમ?
તો કે એકની આકાંક્ષા બીજો સંતોષે છે પણ મેચ નથી કરતું, તો એ બંને વચ્ચે મેચિંગ પણ હોવું જોઈએ, એટલે કે યોગ્યતા પણ હોવી જોઈએ, તો એક ચોક્કસ અર્થ નિષ્પન્ન થાય. ત્રીજી વાત, સન્નિધિ એટલે કે સમયની નિકટતા, એટલે કે પદનું અવિલંબિત ઉચ્ચારણ. હવે જો આ બધા મુદ્દાઓ તરફ આપણું કોઈ દિવસ ધ્યાન નથી ગયું. કેમ? આપણે બધા આ બધું જ કરીએ છીએ, આ પ્રમાણે જ કરીએ છીએ, પણ વી નેવર થિંક અબાઉટ ધેટ. આ સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો જે છે એ આપણને આ બધા તરફ વિચારતા પણ કરે છે. તો એમ કહે છે કે એમાં સન્નિધિ પણ હોવી જોઈએ. વોટ ઇઝ સન્નિધિ? નિકટતા. શેની નિકટતા? ઉચ્ચારણ. તમે એમ કહો મારું, પછી 5 મિનિટ રહીને કહો કે નામ, વળી 5-7 મિનિટ રહીને કહો રમજાન, અને 2-4-5 મિનિટ રહીને કહો કે છે, તો સામેવાળો શું સમજે? એની વચ્ચે તો કેટલું બધું થઈ ગયું હોય. તો યોર વર્ડ્સ મસ્ટ કમ in a particular time limit. એક પછી બીજું વાક્ય, એક પછી બીજો શબ્દ, જેમ આખી વાત મૂકવા માટે એક પછી બીજું વાક્ય જરૂરી હોય, તેમ એક વાક્યમાં એક પછી બીજો શબ્દ તરત બોલાવવો જોઈએ, એની સન્નિધિ જળવાવી જોઈએ, ત્યારે આખું વાક્ય સામેવાળાને પકડાય છે, સમજાય છે. એટલે જુઓ, અર્થની નિષ્પત્તિ માટે તમે સમજી શક્યા હશો કે હવે પહેલા આકાંક્ષા જોઈએ છે, યોગ્યતા જોઈએ છે, અને સન્નિધિ પણ જોઈએ છે. આ એક સાથેની પૂરક વાત હતી. હવે આપણે શબ્દની 3 શક્તિઓની વાત કરવાની છે. એમાં સૌથી પહેલી શક્તિ, આજે આપણે એક આછો પરિચય લઈએ, પછી ક્રમમાં આગળ વધીશું. પહેલી શક્તિ, અભિધા. યાદ રાખજો, બહુ જ પાયાની શક્તિ છે. મુખ્યાર્થ કે વાચ્યાર્થ પ્રગટ કરવાની શક્તિ. તમે કોઈ પણ નામ, શબ્દ બોલો અને તરત એનો જે પ્રથમ અર્થ તમને સમજાય, એનો મુખ્ય અર્થ જે તમને સમજાય, એ શબ્દ વાંચતા વેંત તમને જે એનો વાચ્યાર્થ સમજાય, એ પ્રગટ કરવાની શક્તિ એટલે અભિધા. તમે બસ બોલો છો ત્યારે તમને છકડો દેખાય છે? નથી દેખાતો. કેમ કે બસ એટલે શું? ધેટ યુ નો વેરી વેલ. પછી એવી જ રીતે તમને બધાને બીજા બધા શબ્દો, જે કાંઈ શબ્દ તમે બોલો છો ત્યારે, હું એમ કહું છું કે તમે ખુરશી ઉપર બેસી જાઓ, ત્યારે તમે કાંઈ ટેબલ ઉપર બેસી જતા નથી, તમે ખુરશી ઉપર જ બેસો છો. તો આ જે વાત છે, શબ્દનો જે મુખ્ય અર્થ છે, તમે કમળ બોલીએ છીએ ત્યારે કમળ નામનું ફૂલ જ તમને દેખાય છે. તો આ જે છે એકબીજામાં કંઈ ભળી જતા નથી. કરવાની જે શક્તિ છે, અથવા આ જે વેપાર છે, the process to present the main meaning, the basic meaning of the word, that is called abhidha. બરાબર? તો આ જે છે, આ વાચકને એનો પ્રધાન અર્થ બતાડે છે, એનો મુખ્ય અર્થ બતાવે છે. મુખ્ય અર્થને સમજીને પછી આગળ વધીશું આપણે. તો આ જે મુખ્ય અર્થ પ્રગટ કરવાની શક્તિ છે, એને આપણે અભિધા એવું નામ આપીશું. બરાબર? તો આ અભિધા છે, આને આપણે અભિધા કહીશું. સાદી સીધી વાત છે, પણ આપણે સરસ રીતે સમજતા જઈએ. જો આ જે શબ્દનો અર્થ પ્રગટ કરવાની શક્તિ છે, એને મુખ્ય પ્રાથમિક ન તુ પ્રધાનમ
એવું કહેવામાં આવ્યું. મુખ્ય અને પ્રાથમિક પણ પ્રધાન અર્થ એવું આપણે નહીં કહીએ. હવે અભિધા એ સૌથી મહત્વની વૃત્તિ અથવા તો શક્તિ એટલા માટે છે કે કોઈ પણ શબ્દનો પહેલા તો તમે બેઝિક અર્થ સમજશો. જેમ કે ઉદાહરણ આપ્યા શું છે કે એનાથી જે મુખ્યાર્થ પ્રગટ થાય છે, વાચ્યાર્થ પ્રગટ થાય છે, એનો જ આશરો લઈને આપણો વ્યવહાર ચાલે છે. હું તમને એક સાદું સીધું ઉદાહરણ આપું કે તમને ભુજથી કે આદિપુરથી અમદાવાદ જવાની બસમાં બેસો છો, તમને જવું છે અમદાવાદ, અને તમને કંડક્ટર પૂછશે ક્યાંની ટિકિટ આપું, એટલે તમે એમ કહેશો એક સમયે જે ગુજરાતનું પાટનગર હતું, એક સમયે જ્યાં ગુજરાતની જાહો જલાલી આમ થતી હતી, ફલાણું હતું, અહેમદ શાહ જ્યાંનો રાજા હતો, આમ તેમ ફલાણું, અત્યારે જ્યાં ફલાણું તળાવ છે, આમ છે તેમ છે. કંડક્ટર તમને શાંતિથી કહેશે કે ભાઈ અમદાવાદ એટલું બોલો ને. તમે કહેશો કે હા, તો તમે ગોળ 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 કરવા જશો તો નહીં ચાલે. તમે કોણ છો એવું તમને કોઈ પૂછે એટલે તમે કહેશો કે વિદ્યાર્થી. તમે દુકાને જશો ત્યારે તમને ખાંડ લેવી છે તો તમે સીધું એમ જ બોલશો કે 5 કિલો ખાંડ આપો. તમે એમ નહીં કહો કે જેમાં મીઠાશ જ મીઠાશ ભરી છે એવી વસ્તુ, ચા હોય કે મીઠાઈ હોય, બધામાં જે આવશ્યક છે એવું એક તત્વ, સફેદ સફેદ નાના નાના દાણા વાળું, આવું તેમ. એટલે ઓલા કહેશે ભાઈ શાંતિ રાખો, ખાંડ જોઈએ છે એટલું જ કહો ને બાપા. તો આપણે વ્યવહાર જેના કારણે ચાલે છે એ શબ્દની અભિધા શક્તિ છે. તમે ખાંડ એમ બોલશો એટલે ઓલો ભાઈ તમને મીઠું નહીં આપે, તમે ખાંડ જ આપશે. તમે અમદાવાદ કહેશો ત્યારે તમને ગાંધીનગર નહીં ઉતારે, તમને અમદાવાદની જ ટિકિટ આપશે અને ત્યાં જ ઉતારશે. તો તમે બોલતી વખતે અને સામેવાળા સમજતી વખતે વ્યવહાર માટે જે શબ્દની શક્તિનો આપણે પ્રયોગ કરીએ છીએ ત્યારે એ શક્તિનું નામ છે અભિધા. એના પછી એવું થાય કે એમાંથી એ સમજી લો, પછી લક્ષણ અને વ્યંજના એ તમને સમજાય. દાખલા તરીકે એક વાક્ય છે, સાપ ગયા અને લીસોટા રહ્યા. સાપ ગયા અને લીસોટા રહ્યા. હવે કહેવાનું એમ નથી કે સાપ જતો રહ્યો અને લીસોટા હવે બાકી છે, પણ તમને જ્યાં સુધી અભિધા નહીં સમજાય ત્યાં સુધી સારા માણસો ગયા અથવા તો મુખ્ય વ્યક્તિ ગઈ અને હવે તો એના લીસોટા રહ્યા, હવે તો એની માત્ર નિશાની રહી, એવું તમને સમજાશે નહીં. એટલે મુખ્ય અર્થને તમારે પહેલા જ પકડવો પડે, પહેલા સમજવો પડે. મુખ્ય અર્થને આધીન જ આપણા શાસ્ત્રો રચાયા છે. કવિતા અને શાસ્ત્રો, સાહિત્ય અને શાસ્ત્રોમાં ફરક એ છે, સાહિત્યમાં લક્ષણા વ્યંજના જેવી શક્તિઓ આવી છે, જ્યારે શાસ્ત્રો મોટે ભાગે અભિધામાં છે. બીકોઝ ધેર ઇઝ ઇન્સ્ટ્રક્શન. તમને કોઈ ફોર્મ ભરવાનું છે શિષ્યવૃત્તિનું, ચાલો હમણાં બહુ ચાલી રહ્યું છે, તો ત્યાં તમને સૂચના આપવામાં આવી હશે કે આવી રીતે તમારું અહીંયા આધાર કાર્ડને લિંક કરવાનું છે, તમારે આમ કરવાનું છે, અહીંયા 12માનું સર્ટિફિકેટ જોઈશે, માર્કશીટ જોઈશે કે પ્રમાણપત્ર, બધું જ સ્પષ્ટ કરી દેવું પડે. કારણ કે એ દેટ ઇઝ ઇન્સ્ટ્રક્શન. તમે કોઈ બેંકની, શાળાની, કોલેજની, પરીક્ષાની સૂચનાઓ વાંચશો તો એ શેનામાં હશે? અભિધામાં હશે. ઇન્સ્ટ્રક્શન મસ્ટ બી ઇન અભિધા. વાય? બીકોઝ એને સિમ્પલી સમજાવવાની, ખાલી કહેવાની છે અને સમજાઈ જાય, પછી એના બીજા ત્રીજા અર્થોને સમજવા માટે વિચાર ન કરવો પડે. એટલે અભિધા બહુ જ આવશ્યક શક્તિ છે. ઘણા એને એમ સમજીને બાજુ પર મૂકી દે કે આ તો હવે સાવ સાદી સીધી શબ્દની શક્તિ, બાકી તો લક્ષણા અને વ્યંજના અને જુઓ, આહા મજા પડે. એ બરાબર છે, એની જગ્યાએ મજા પડે લક્ષણામાંથી પસાર થવાની,
લક્ષણા સમજાય ત્યારે મજા પડે, વ્યંજના સમજાય ત્યારે મજા પડે, પણ ભાઈ મારા જે પાયાની શક્તિ છે તે અભિધા છે. અભિધા ન સમજાય ત્યાં સુધી આપણને લક્ષણા અને વ્યંજના સમજાતા નથી. એક વાત. બીજી વાત કે માનવ વ્યવહાર માટે, વ્યવહાર જીવન માટે આપણને જે શક્તિ સૌથી વધારે ઉપયોગી થાય છે, તમે બજારમાં ગમે ત્યાં નીકળો, કામ કરવા નીકળો, કાંઈ પણ કરો, તમારી મમ્મી તમને એમ કે ચા બનાવો એટલે તમે ચા જ બનાવો, કાંઈ પછી દાળ બનાવવા બેસી જતા નથી. કારણ કે તમે સમજો છો કે દાળ એટલે શું અને ચા એટલે શું. તો આ અભિધાની તાકાત છે કે જેનાથી શબ્દનો મુખ્ય અર્થ કે વાચ્ય અર્થ પ્રગટ થાય, એને આપણે શબ્દની અભિધા શક્તિ કહીશું. બરાબર? એ શક્તિને તો વાચ્યાર્થ પ્રગટ કરવાની શક્તિ એટલે અભિધા. હું માનું છું કે હવે તમને અભિધા સમજાઈ ગઈ હશે. કેટલાક લોકો જગન્નાથ જેવા અલંકાર શાસ્ત્રીઓ અભિધાના પણ 3 પ્રકાર પાડે છે. કેવા? જોજો, નાનકડી વાત છે. 3 છે: યોગ, રૂઢિ અને યોગ રૂઢિ. યોગ વ્યુત્પત્તિ દ્વારા પ્રાપ્ત થતો અર્થ, જેમ કે પાઠક, પઠ ધાતુ પરથી પાઠ કરે તે, પાચક પચ ધાતુ પરથી પાચન કરે તે. તો એવો એક યોગ રચાયો છે, નિયત થયેલું છે. પછી રૂઢિ છે, એટલે કે એક પરંપરા થઈ ગઈ છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું, ડબ્બો દળાવવા જઈએ છીએ. હવે ખરેખર આપણે કઈ ડબ્બો દળાવવા જઈએ છીએ? ડબ્બો દળાઈ જ શકતો નથી, પણ દળાવવા તો અનાજ જઈએ છીએ. અથવા તો આપણે એમ બોલીએ છીએ કે લોટ દળાવવા જઈએ છીએ. હવે ભાઈ લોટ છે તો દળાવવાની શું જરૂર છે? પણ આપણે બોલીએ છીએ અને આપણે સમજીએ પણ છીએ. કોઈ તમને એવું બોલતું પણ નથી, કોઈ તમને કહેતું પણ નથી કે લોટ છે તો શું કરવા દળાવવા જાય છે. એ સમજે છે કે આ ઓકે, ધેટ ઇઝ રૂઢિ. પરંપરાગત કેટલાક અર્થો પ્રાપ્ત થયા છે. મંડપ છે, છત્રી છે, બાંકડો છે, આ બધાને શબ્દો જે છે પરંપરાએ એના અર્થો નક્કી થયા. ઓલા મૂળ શબ્દો ને એના ધાતુ ઉપરથી આવ્યા. યોગમાં, રૂઢિમાં કેટલાક શબ્દના અર્થ પરંપરાએ નક્કી થયા. એમાં ફેરફાર પણ થાય. પરંપરાએ કેવું થાય, મહારાજનું મહારાજે થઈ જાય. મહારાજ જે રાજા હતા, અને હવે મહારાજ એટલે રસોઈયો. તમે રસોઈયાને મહારાજ કહો છો, અથવા તો બ્રાહ્મણ મહારાજ, એ જુદી જગ્યાએ પાછું. ઓલા મહારાજ એ તો રાજાધિરાજ, અને હવે મહારાજ રસોઈયા કે પછી પંડિત, આવું પણ થાય. તો યોગમાં પણ મહારાજ શબ્દ યોગમાં આવે અને મહારાજ છે જે એ રૂઢિમાં આવે. યોગ રૂઢિ જેને આપણે કહીએ. ત્રીજું છે યોગ રૂઢિ, એટલે કે વ્યુત્પત્તિ અને રૂઢિ બંનેની મદદથી સમજાતા અર્થો. જેમ કે સરસિજ એટલે કે સરોવરમાં જન્મેલો. આ શબ્દનો અર્થ પરંપરાથી નિયત થયેલો હોય છે, તો પણ તેની વ્યુત્પત્તિ પણ આપી શકાય છે. એટલે પંકજ જે છે એ પ્રકારનું. પરંપરાએ પણ પછી એનું ફિક્સ થયું, અને એના શબ્દની વ્યુત્પત્તિ સુધી જાઓ તો પણ. આની બહુ પંચાયતમાં તમારે પડશો નહીં, પણ તમને ખાલી ખબર હોય કે યોગ રૂઢિ અને યોગ રૂઢિ. પણ આજે આપણે અભિધા ઉપર અટકવાના છીએ. શબ્દની શક્તિ અભિધા, એવી શક્તિ કે જે શબ્દનો મૂળ અર્થ, અભિપ્રેત જે હોય એને એ વ્યક્ત કરે છે. હવેની જે શક્તિઓ છે, લક્ષણા અને વ્યંજના, એમાં તો તમને બહુ મજા પડવાની છે. આ તો વ્યવહારની શક્તિ છે. શાસ્ત્રો જેમાં છે એવી શક્તિ છે, બહુ જ ઉપયોગી છે, બહુ જ પાયાની છે. પણ હવેની 2 શક્તિઓ જે છે એ કવિતાની મુખ્ય શક્તિઓ, લક્ષણા અને વ્યંજના, જેની આપણે આગળ વાત કરીશું ત્યારે તમને ખૂબ મજા પડશે. પણ આજે આપણે એટલી વાત ઉપર ફરીથી રિપીટ કરીને પૂરું કરીએ કે દરેક શબ્દને એક ચોક્કસ અર્થ હોય છે. એ ચોક્કસ અર્થ આપણે બધાએ જ નક્કી કર્યો છે.
એટલે કે સમાજે જ નક્કી કર્યો છે. મેં તમને ભાષા વિજ્ઞાનની યાદ અપાવી, જે મિત્રો પાછળથી જોડાયા એના માટે, કે ભાષા એ આપણને મળેલું વરદાન નથી, માણસે ડેવલપ કરેલી એક વ્યવસ્થા છે. પણ એટલી સરસ છે કે દરેક શબ્દના એક ચોક્કસ અને નિયત અર્થ આપણે ઊભા કર્યા છે, અને એ અર્થ પ્રમાણે આપણે જે તે શબ્દને સમજીએ છીએ. ઘણા જ ઉદાહરણો મેં આપ્યા છે, એટલે હવે નહીં આપું. પણ તમે પીપળાનું ઝાડ એમ બોલો છો ત્યારે તમે વડનું નથી સમજતા, અને તમે લીમડો બોલો છો ત્યારે તમે એરંડાનું નથી સમજતા, કે કરેણ નથી સમજતા, કે આંબલીનું નથી સમજતા. દરેકનું, ગાય કહો છો ત્યારે ભેંસ નથી આવતું, બકરી કહો છો ત્યારે ઘેટું નથી આવતું. તમારા મનમાં દરેક શબ્દનો એક ચોક્કસ અર્થ છે. પણ ઘણીવાર કેટલાક શબ્દોના એનાથી પણ વધારે, જરાક શબ્દ કયા ટોનમાં બોલાય, જરાક કયા સંદર્ભમાં બોલાય, તો એનો અર્થ બદલી જાય છે. આ રીતે શબ્દની 3 શક્તિઓ જે છે અલંકાર શાસ્ત્રીઓએ આપણને સમજાવી છે. એક છે અભિધા, બીજી છે લક્ષણા, અને ત્રીજી છે વ્યંજના. તો અભિધા એટલે શું, લક્ષણા એટલે શું, અને વ્યંજના એટલે શું, એ સમજતા પહેલા આપણે 3 વસ્તુ સમજ્યા કે કોઈ પણ વાક્યનો અર્થ તમે ક્યારે પામી શકો, જ્યારે એ 3 શરતોને પૂર્ણતા ત્યાં થઈ હોય. તો એ વાક્યમાં આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ, એટલે કે સાકાંક્ષ હોય શબ્દો, મારું નામ રમજાન છે એવું જ્યારે હું બોલું છું ત્યારે, ફૂલ બહુ જ સુંદર છે એમ હું બોલું છું ત્યારે, ઝરણું ખડખડ વહી રહ્યું છે એમ હું બોલું છું ત્યારે, ઝરણું એમ બોલતા મને એક આકાંક્ષા જાગે છે, સામેવાળાને એક આકાંક્ષા જાગે છે કે શું ઝરણું, ખડખડ. પછી ફરી પાછી એક આકાંક્ષા જાગે છે, શું ખડખડ, વહી. અચ્છા, શું રહ્યું છે કે નહીં, રહ્યું તો છે કે નહીં. આમ એક એક શબ્દ એક આકાંક્ષા સંતોષાતી જાય છે, અને એક નવી આકાંક્ષા જન્મતી જાય છે. તો દરેક શબ્દ જે છે એ આગળના શબ્દની આકાંક્ષાને સંતોષે છે, અને એક નવી આકાંક્ષા જગાડે છે, જે વાક્યના અંતે પૂર્ણતઃ સંતોષાય છે. તો દરેક શબ્દ સાકાંક્ષ હોવો જોઈએ, યોગ્યતા હોવી જોઈએ એમાં. તો રોટલી ખાય છે, પીએ છે, ઝરણું ખડખડ વહે છે, નાચે છે, ઉછળે છે, એવું તમે કહો ત્યાં સુધી વાંધો નહીં. પણ ઉછળે છે એ શબ્દ જો મોજાની સાથે વધારે સારું લાગશે, ઝરણું વહેતું સારું લાગશે. એટલે એકબીજામાં યોગ્યતા. પણ તમે એમ કહો કે ઝરણું દોડે છે, ઝરણું ભાગે છે, ઝરણું સૂઈ ગયું છે, તો એકબીજા સાથે કઈ મેચ થતું નથી. જેમ રોટલી પીએ છે કે પાણી ખાય છે એમ મેચ નથી થતું, એના જેવું. તો બંનેમાં યોગ્યતા, બધા શબ્દો જે વાક્યમાં આવે એકબીજામાં યોગ્યતા પણ હોય, અને સન્નિધિ એટલે ઉચ્ચારણની નિકટતા. ઝરણું ખડખડ વહી રહ્યું છે, આવું બધું એક સામટું બોલાવવું જોઈએ, નજીક નજીક બોલાવવું જોઈએ, સાથે બોલાવવું જોઈએ. 2-5 મિનિટના અંતરાલ પછી બોલાશે તો કઈ સમજાશે નહીં. એટલે પાંદડું કેવું સુંદર છે એમ જ્યારે તમે કહો છો ત્યારે પાંદડું, પછી 5 મિનિટ રહીને કેવું, 5 મિનિટ રહીને સુંદર, 5 મિનિટ રહીને છે, એવું નથી બોલતા. તો આ જે વાત છે એ રીતે તમારે આખી વાતને સમજવાની છે. સન્નિધિ પણ એમાં હોય, આકાંક્ષા હોય અને યોગ્યતા હોય, ત્યારે એક વાક્યનો ચોક્કસ નિયત અર્થ આપણને સમજાય છે. આટલી ભૂમિકા પછી આપણે આજે શબ્દની એક જ શક્તિને વાત, થોડીક પ્રાથમિક વાત કરી છે, એ છે અભિધા. શબ્દનો મુખ્ય અર્થ, વાચ્ય અર્થ, સમજાવવાની રીત, સમજાવવાની શક્તિ, સમજાવવાની વૃત્તિ, વ્યાપાર, એને આપણે અભિધા એવું કહીશું. જે બોલતા વેત જે અર્થ સમજાય છે એને આપણે મુખ્ય અર્થ કહીએ છીએ, વાચ્ય અર્થ કહીએ છીએ. જે મુખ્ય છે, પ્રાથમિક છે, પ્રધાન એટલે કે એ જ સર્વસ્વ છે એવું નહીં, પણ જે મુખ્ય છે, પહેલું જ, જેના ઉપર આપણો વ્યવહાર ટક્યો છે,
એ શબ્દની શક્તિ છે અભિધા શક્તિ. શાસ્ત્રો જેમાં આપણા બધા સર્જાયા છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, નીતિ નિયમો, ધારા ધોરણો, આ બધું જેમાં આવે છે, વ્યવહાર જેના કારણે ચાલે છે, એ શબ્દની અભિધા શક્તિ છે. અને અભિધાને આપણે ગૌણ શક્તિ ન કહી શકીએ, કારણ કે અભિધા સમજાય પછી જ આપણને લક્ષણા અને વ્યંજના સમજાતા હોય છે. તો આજે આપણે અભિધાના આ વેપારની વાત કરતા અહીંયા અટકીએ છીએ. આવતીકાલે આપણે લક્ષણા અને પછીના તાસમાં વ્યંજનાની વાત કરીશું. અહીંયા આજની વાતને આપણે અટકાવીએ.